તો ખેડા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય ગંભીર આક્ષેપ કર્યા છે। ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। તમારા જિલ્લામાં ચાલતા દારૂના વેપારની ચિંતા કરો, કેસરી સિંહે આક્ષેપ કર્યા છે। ભાજપના નામે પશુપાલકોની ચિંતા ન કરો, મેન્ડેટ આપીને પણ હરાવવાનું કામ કરો છો તેવા આરોપ લગાવ્યા છે। લીંબાસી ગામમાં પેટ્રોલ પંપ સામે દારૂનું વેચાણ થાય છે। બલાડામાં હરસિદ્ધિ માતાના મંદિર પાસે પણ દારૂ વેચાય છે। અમૂલના ચેરમેન સમક્ષ 10 મુદ્દાની માંગ કરી છે, તો બ્લોક સિસ્ટમ નાબૂદ કરી જનરલ ઇલેક્શન કરવા માટે પણ તેમણે રજૂઆત કરી છે। તો અમૂલમાં નોકરીમાં પશુપાલકોના સંતાનોને પ્રાથમિકતા આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસોથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છો। આપનો સોશિયલ મીડિયા પર એક લાઈવ પણ આપણે કર્યું છે, ત્યારે કઈ કઈ ખાસ બાબતો છે અને શું કારણો છે? દારૂની જ્યારે વાત કરીએ તો અમારા પ્રદેશના નેતા ગઈકાલે પણ એક નડિયાદ કમલમ ખાતે મીટિંગ કરી અને અમૂલનો જે આખો પ્રશ્ન બન્યો છે એની વિગતવાર માહિતી આપી અને દરેકને પોતપોતાના વિસ્તારવાર જવાબદારી આપી કે ભાઈ અમૂલના ઠરાવો ના થવા જોઈએ, આપણી આ ભાજપની બોડીના આબરૂનો સવાલ છે। ત્યારે હું પ્રદેશના નેતાને પણ કહેવા માંગુ છું કે આપ અમૂલની ચિંતા ના કરશો। ગામે ગામ અત્યારે હાલ સ્ટેન્ડ દારૂના ચાલુ થઈ ગયા છે, ખૂબ જ મોટા સંખ્યામાં દારૂ વેચાય છે, એની તમે ચિંતા કરો, અમૂલની તમે ચિંતા ના કરશો। હું આખા 3 જિલ્લાની તો વાત નથી કરતો, પણ હાલ પૂરતા મારા પોતાના ગામ લીંબાસી ગામ ખુલ્લેઆમ પેટ્રોલ પંપની સામે સર્વિસ સ્ટેશન ઉપર ખુલ્લેઆમ હાલના તબક્કે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે। ભલાડા ગામે હરસિદ્ધિ માતાજીના મંદિરની સામે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે। વચ્ચે એસપી સાહેબને પણ 3 વખત મેં ફોન કર્યા, પણ 2 વખત તો એમને જેને ફોન કર્યા પછી એને સ્થાનિક પીએસઆઈને કહીને એ જે વેચે છે એને 2 બોટલોના કેસ પણ કર્યા, એ પણ મેં તપાસ કરાવીને કેસ કર્યા, ભાઈ છોડીને મૂકે છે। કલાક પછી એની એ માહિતી ચાલુ થઈ જાય છે વેચાણની। એકાદ વર્ષથી તો ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામ દારૂ વેચાય છે, યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। ત્યારે સરકારે પણ એની નોંધ લેવી જોઈએ, સ્થાનિક પીએસઆઈઓને પણ સૂચના આપવી જોઈએ કે રાજકીય આગેવાનોના જે કોઈ ફોન આવતા હોય આ મારો માણસ છે, મારો માણસ છે, એવું ના રાખવું જોઈએ અને દારૂ સદંતર બંધ થઈ જવો જોઈએ, એવી મારી માગણી છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા।